હેલો એવરીવન. આજે આપણે આપણી આસપાસ પાણીમાં રહેતા સજીવ કે જેમને આપણે બધા જ ઓળખીએ છીએ એવા સજીવ એટલે કે મત્સ્ય, કે જે પૃષ્ઠવંશી પ્રાણી તરીકે મત્સ્યનો, બરાબર, કે આપણે બધા જ એમને ઓળખતા જાણતા હોઈએ છીએ કે માછલીઓ, ફિશ, બરાબર, કે મત્સ્ય છે એના વિશેની આપણે વાત કરવાની છે. તો કે ફિશમાં વાત શું, તો કે આ ફિશ છે એના જનરલ કેરેક્ટર એટલે કે સામાન્ય લક્ષણોની વાત કરશું, કે બાહ્ય દેખાવથી એનું અંતઃકંકાલ, એની અંતસ્થ રચના વિશે એનો આઈડિયા મેળવશું, બરાબર, કે એમની રચના કેવી જોવા મળે છે તે. પછી વાત આવે કે આ મત્સ્ય છે એમાં કેટલા પ્રકારની આપણને મત્સ્ય જોવા મળે છે તે, કે કેટલા પ્રકારની ફિશ જે છે એનું વર્ગીકરણ આપણે કેટલા પ્રકારમાં કરી શકીએ છીએ તે, બરાબર. તો આપણને બધાને ખબર છે કે આપણે મોસ્ટ ઓફ જાણતા જ હોઈએ છીએ કે કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય, એ રીતે બધાને ખ્યાલ જ હોય છે કે આવી મુખ્ય બે પ્રકારની આપણને મત્સ્ય જોવા મળતી હોય છે, બરાબર. તો તમને અહીંયાથી જોતા જ ખ્યાલ આવી ગયો છે કે આપણે અહીંયા વાત એમની જ કરવાની છે કે મત્સ્યની જે એટલી બધી માછલીઓ છે, બરાબર, લગભગ કોઈ એનાથી અજાણ હોતું નથી કે આપણી આજુબાજુ નાના એવા જે ખાડા ખાબોચિયા કે તળાવ છે કે એમાં કે અથવા તો દરિયામાં જોવા મળતી મોટી મોટી માછલીઓ વિશે બધાને જ ખ્યાલ છે. તો એના વિશેની વાત કરીએ પહેલાં તો કે આપણે ક્લાસિફિકેશનમાં એમનું સ્થાન જોવું પડે, બરાબર, કે જે પ્રાણી સૃષ્ટિને વર્ગીકૃત કરી છે, બરાબર, એમાં એનું સ્થાન ક્યાં જોવા મળે છે તે. તો આપણને ખબર કે જે સમુદાય જે મેરુદંડી છે, બરાબર, મેરુદંડીમાંથી આપણને ખબર છે કે એનું જે વર્ગીકરણ આપણે એક ઉપસમુદાય તરીકે જે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કર્યું હતું. તો કે જે વર્ટિબ્રેટા જે છે, કે વર્ટિબ્રેટા એટલે કોણ, તો કે મેરુદંડનું જે છે નોટોકોડ જે છે એનું શેમાં, તો કે કરોડ સ્તંભમાં વર્ટિબ્રલ કોલમમાં જ્યાં રૂપાંતરણ થાય છે એવા પ્રાણીઓને શું કીધા હતા, કે તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓ. અને મોટે ભાગે કેવા છે, તો કે એકલિંગી પ્રાણીઓ. એના વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા. આ ઉપરાંત એનું જ આપણે કહીએ ને કે ફરી વખત વર્ગીકરણ વિભાજન આપણે કર્યું હતું. તો કે જડબા જે છે એના હનુ એટલે કે જોજની હાજરી છે કે ગેરહાજરીના આધારે આપણે બે અનુસમુદાય પડ્યા હતા, એટલે કે હનુધારી અને હનુવિહીન. હનુવિહીનમાં એટલે કે આપણે સાયક્લોસ્ટોમેટા ભણી ગયા, ચુષ મુખા આખો વર્ગ ભણી ગયા, આપણે આગળના લેક્ચરમાં એના વિશેની પણ વાત કરી ગયા. તો ત્યારબાદ આવે છે કે હનુધારી, બરાબર. હનુધારી એટલે કોને કહેશું, કે જ્ઞાથોસ્ટોમાટા, એટલે કે જેઓ જડબા ધરાવે છે કે જડબાની હાજરી ધરાવતા હોય એવા ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એનો સમાવેશ થાય છે. ઉપરાંત તો કે આ પ્રાણીઓમાં જે છે યુગ્મ ઉપાંગોની હાજરી જોવા મળે છે, બરાબર, કે જોડમાં આવેલા એના ઉપાંગો હોય છે. ઉપરાંત કે એનું જે અંતઃકર્ણ છે, આપણને ખબર કે આપણું જે કર્ણ જે સાંભળવા માટેનું ઓર્ગન, અંતઃકર્ણ, મધ્યકર્ણ અને બાહ્યકર્ણ, એમ એને આપણે મતલબમાં એ રીતે આપણે જાણતા હોઈએ કે ઓળખતા હોઈએ. તો જે માત્ર અંતઃકર્ણ છે એ જ 3 અર્ધવર્તુળાકાર નલિકાઓ ધરાવે છે, બરાબર. ઉપરાંત જે છે આપણને ખબર કે પ્રચલન માટેના ઉપાંગો જે છે એના આધારે આપણે એને 2 સુપર ક્લાસમાં ડિવિઝન કર્યું છે, બરાબર, કે જે હનુધારી પ્રાણીઓ છે એના જેવો પ્રચલન માટેના અંગ ઉપાંગો છે એના આધારે મુખ્ય 2 આપણે સુપર ક્લાસ પાડ્યા. સુપર ક્લાસ 2 એટલે કયા કયા, તો કે એક જે છે પીસીસ, બરાબર, કે મત્સ્ય, અને બીજો જે છે તો કે ટેટ્રાપોડા, ચતુષ્પાદ વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરીએ. એ પહેલાં આપણે વાત કરીએ છીએ તો કે કોની, તો કે મત્સ્યની. હવે મત્સ્ય એટલે કે તો કે આમાં બધી જ વિવિધ પ્રકારની જે માછલીઓ છે કે પોતે જલીય અનુકૂલન દર્શાવે છે, પાણીમાં રહેવાનું અનુકૂલન ધરાવતી બધી જ માછલીઓનો સમાવેશ થાય છે કે જેઓ મીન પક્ષો છે એની હાજરી ધરાવે છે, બરાબર, કે મીન પક્ષ આવેલા હોય છે. ઉપરાંત જે છે આપણને ખબર કે પાણીમાં રહે છે એટલે એનામાં જે જલીય પ્રકારનું શ્વસન છે એ કોના દ્વારા, તો કે ઝાલરો ધરાવશે, ગિલ્સ આવેલી હોય છે, બરાબર. તો આવી બધી જે માછલીઓ છે એના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છીએ, બરાબર. તો આપણે જોઈએ એ પહેલાં તો કે જે આ પીસીસ કે જે ફિશ જે છે એના જનરલ કેરેક્ટરમાં તો કે સામાન્ય લક્ષણોમાં શું જોઈએ, તો કે આપણને પહેલાં વાત થઈ ગઈ તો કેવી છે કે જળચર છે, બરાબર, પાણીમાં રહે છે એટલે કે એક્વેટિકમાં પણ મરાઇન ઓર ફ્રેશ વોટર, દરિયાઈવાસી હશે અથવા તો અમુક મીઠા પાણીમાં રહેતી માછલી પણ જોવા મળે છે, જેવો હર્બીવોરસ અથવા કાર્નિવોરસ, બરાબર, કે તૃણાહારી પણ હશે અને માંસાહારી પણ જોવા મળે છે.
બીજું મોસ્ટ કેરેક્ટર કે તેઓ કોલ્ડ બ્લડેડ છે, શીત રુધિરવાળા પ્રાણીઓ છે, બરાબર. કોલ્ડ બ્લડેડ છે તેઓ કેવો કે તો ઠંડા રુધિરવાળા જે છે એવો ઠંડા રુધિરવાળા જે છે એ પ્રાણીઓ જે છે. પછી તો કે ઓવીપેરસ ઓર ઓવીવીપેરસ. ઓવીપેરસ આપણે બધાને ખ્યાલ છે કે કોને કહેવાય. ઓવીપેરસ એટલે કે અંડ પ્રસવી અને ઓવીવીપેરસ એટલે કે અંડ અપત્ય પ્રસવી, બરાબર. અને વર્ટિબ્રેટ આવા ચતુષ્પાદ. હવે એના વિશેની પહેલાં વાત કરી લઈએ તો કે અંડ પ્રસવી પ્રાણીઓ, અંડ પ્રસવી જ્યાં આપણે સંધિ છૂટી પાડીએ તો ખ્યાલ આવે કે અંડ પ્રસવી છે, બરાબર. અંડ એટલે કે ઈંડા મૂકતા જોવા મળે એને શું કહેવાય તો કે અંડ પ્રસવી પ્રાણીઓ, ઓવીપેરસ, બરાબર. પછી આવે વીવીપેરસ. માત્ર વીવીપેરસ એટલે તો કે જેઓ બચ્ચાને જન્મ આપે છે તેઓ, અપત્ય પ્રસવી જેને ગુજરાતીમાં કહીએ તો, બરાબર. અપત્ય પ્રસવી એટલે કે જેઓ બચ્ચાને જન્મ આપે ડાયરેક્ટ એને કહેવાય, પ્રાણીઓને કહેવાય તો કે અપત્ય પ્રસવી. અને આ છે ઓવીવીપેરસ કે અંડ અપત્ય, કે જેઓ ઈંડા પણ મૂકે છે અને બચ્ચાને જન્મ પણ આપે છે. એનું સારું એક્ઝામ્પલ આપણે બધા જાણીએ છીએ, શાર્ક, બરાબર. તો કે કઈ રીતે તો કે પ્રાણી જ્યારે ઈંડા મૂકે છે પણ ઈંડા જે શરીરની બહાર મૂકતું નથી, પોતાના શરીરમાં જ ઈંડાને રાખે છે અને એના શરીરમાં જ એમાંથી બચ્ચા બને છે અને બચ્ચા જે છે એ પછી ડાયરેક્ટ એ પાણીમાં લે કરતા જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે તો કે અંડ અપત્ય પ્રસવી, ઓવીવીપેરસ એવું કહેવામાં આવે છે, બરાબર. બોડી, હવે એનું જોઈએ તો કે શરીર રચનામાં તો કે બોડી યુઝ્યુઅલી સ્પિન્ડલ શેપ, સ્ટ્રીમ લાઇન એન્ડ ડિફરન્શિએટેડ ઇન્ટુ હેડ, ટ્રંક એન્ડ ટેલ. તો કે પાણીમાં રહે છે, પાણીમાં એને પ્રચલન માટે થઈને એનું શરીરનો આકાર પણ એને એવો હોવો જોઈશે કે જેના દ્વારા તેઓ સરળતાથી પ્રચલન પામી શકે. તો એના માટે સ્પિન્ડલ શેપનું જે છે એનું બોડી જોવા મળે છે. એટલે કે કેવું તો કે ત્રાક આકારનું, બરાબર. ત્રાક જેવો છે એ શરીરનો આકાર જે છે કેવો છે તો કે ત્રાક જેવો છે. પથ્થર એના દ્વારા શું ત્રાક જેવું આપણે ખબર કે હોડીનો આપણે શેડો ભાગ જોઈએ તો કેવો હોય કે આમ એકદમ ત્રાક પડતો હોય સ્પિન્ડલ, કે જેમાં અવરોધ વગર જે છે એ પાણીમાં સહેલાઈથી તરી શકે એવો અને સીધું એનું બોડી જોવા મળે છે. તથા એનું શરીર જે છે આપણને હેડ, શીર્ષ, ટ્રંક એટલે ધડ અને ટેલમાં વિભાજિત, જ્યાં ગરદનનો અભાવ જોવા મળે છે. ધેન આવે તો કે લોકોમોશન, પ્રચલન. લોકોમોશન બાય પેર પેક્ટોરલ એન્ડ પેલ્વિક ફિન્સ અલોંગ વિથ ધ મીડિયન ડોર્જલ એન્ડ કોડલ ફિન્સ. બરાબર. કે એના પ્રચલન માટે થઈને આગળ વાત કરીએ એમ કે મીન પક્ષો ધરાવે છે. આ મીન પક્ષો જે છે જોડમાં પેક્ટોરલ અને પેલ્વિક, પેક્ટોરલ ફિન્સ એટલે કે સ્કંધ મીન પક્ષ અને પેલ્વિક ફિન્સ એટલે નિતંબ મીન પક્ષ, કે જેના બોડીમાં સ્થાનના આધારે એના નામ પાડવામાં આવ્યા છે કે સ્કંધના ભાગમાં છે એટલે સ્કંધ મીન પક્ષ, નિતંબ પ્રદેશમાં છે એટલે એને નિતંબ મીન પક્ષ કહેવામાં આવે છે. અલોંગ વિથ ધ મીડિયન ડોર્જલ. આ જે સ્કંધ મીન પક્ષ અને નિતંબ મીન પક્ષ છે તેઓ જોડમાં આવેલા છે, જ્યારે એક જે છે એ મધ્ય પૃષ્ઠ ભાગે આવેલું મીન પક્ષ છે તથા જે કોડલ ફિન્સ કે જેને આપણે પુચ્છ મીન પક્ષ પણ કહીએ છીએ, બરાબર. પુચ્છ મીન પક્ષ છે એ પણ જોવા મળે છે. સપોર્ટેડ બાય ટ્રુ ડર્મલ ફિન રેઝ, કે જેને આધાર આપવા માટે, બરાબર, કે ડર્મલ ફિન રેઝ એ કિરણ તંતુઓ જોવા મળે. આપણે જોઈએ છીએ તો કે આ રીતનું જેનું મીન પક્ષ હોય છે એમાં વચ્ચે આપણને આ રીતના કિરણો જે છે એ નીકળતા જોવા મળે છે. તો આ શું છે તો કે એના મીનપક્ષ કિરણ તંતુઓ છે કે જે મીનપક્ષને આધાર આપતા જોવા મળે છે. આ રીતનું જે છે જોવા મળે છે. મસ્ક્યુલર ટેલ યુઝ ઇન પ્રપલ્શન, બરાબર, કે જે એકદમ સ્નાયુમય ટેલ જે છે એને દિશા બદલવા માટે થઈને ઉપયોગી છે. તમે ક્યારેક પાણીમાં જોયું છે આપણે કે જેવી પણ ફિશ આની સાઈડ હોય તેવી એના પૂંછડી વગર એકદમ ડાયરેક્ટ આપણે લાગે જાણે ઝટકો માર્યો હોય, ડાયરેક્ટ પૂંછડી વગર એ પોતાની દિશા બદલી શકે છે. ધેન વાત આવે કે એક્ઝોસ્કેલેટન, બરાબર, કે એક્ઝોસ્કેલેટન એટલે કે અંતઃકંકાલ. એનું એક્ઝોસ્કેલેટન ઓફ ડર્મલ બાહ્ય કંકાલ, એક્ઝોસ્કેલેટન ડર્મલ સ્કેલ, ડેન્ટિકલ્સ ઓર બોની પ્લેટ કવરિંગ બોડી સરફેસ, કે જેનું બાહ્ય કંકાલ જે છે એ ડર્મલ સ્કેલનું એટલે કે નિચર્મીય ભીંગડા ઉપર આપણે જોઈએ કે શરીર પર નિચર્મીય ભીંગડા અથવા તો તકતીઓ, બરાબર છે, એનું બનેલું જોવા મળે છે કે જે એનું બાહ્ય કંકાલ બનાવતા હોય. જ્યારે એન્ડોસ્કેલેટન છે એ કાર્ટિલેજિનસ ઓર બોની,
હવે આપણને ખબર કે એનું જે અંતઃકંકાલ કાં તો કાસ્થીનું બનેલું છે અને કાં તો અસ્થિનું બનેલું જોવા મળે છે. જોઝ આર હિંગ નોટોકોડ મોર ઓર લેસ રિપ્લેસ બાય ટ્રુ વર્ટિબ્રેડ. કે આપણને ખબર કે આ પ્રાણીઓ જે છે એનો નોટોકોડ મેરુદંડ છે એ કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામતો જોવા મળે છે. મસ્ક્યુલર એરેન્જ ઇન્ટુ સેગમેન્ટ્સ કોલ્ડ માયોટોમ્સ વિથ સેપરેટ ડોર્ઝલ એન્ડ વેન્ટ્રલ પાર્ટ્સ. કે એના સ્નાયુઓ છે જુદા જુદા ભાગમાં તેઓ પોતાના સ્થાનના આધારે વિશિષ્ટ પ્રકારે ગોઠવાયેલા જોવા મળતા હોય છે. તેના આવે કે તો કે એલિમેન્ટરી કેનાલ પાચન તંત્ર. બરાબર, તો કે એલિમેન્ટરી કેનાલમાં તો કે with definite stomach and pancreas and terminates into cloaca or anus. પાચન માર્ગ જે છે એકદમ વિશિષ્ટ પ્રકારનો કે જેમાં આપણે સ્ટમક, જઠર અને સ્વાદુપિંડ જેવા ભાગો જોઈ શકીએ છીએ. બરાબર, કે જે અવસાણીના છેડ એટલે કે અવસાણી વાટે જે છે એ શરીરની બહાર ખુલતું જોવા મળે છે. રેસ્પિરેશન બાય ગિલ્સ 5 to 7 પેડ્સ નેક ઓર કવર્ડ બાય એન ઓપરક્યુલમ. શ્વસન માટે થઈને ઝાલરો ધરાવે છે. બરાબર, શ્વસન તરીકે ગિલ્સ આવે એટલે કે ઝાલરો આવેલી છે. આ જે ઝાલર ફાટ છે એ આપણને 5 થી 7 જોડમાં જોવા મળે છે તથા એને આ જે ઝાલર ફાટ જે છે એને આવરિત કરતું ઓપરક્યુલમ ઝાલર ઢાંકણની પણ હાજરી જોવા મળે છે. બરાબર, આપણે આ ખાસ ખ્યાલ રાખશું કે એક વસ્તુ આગળ ભણ્યા કે એનું કંકાલ તંત્ર શેનું બને છે, અંતઃકંકાલ કે આસ્થિનું કે કાસ્થિનું, એના આધારે જ આપણે એના ક્લાસ પાડીએ છીએ. બરાબર છે. પછી આ ગિલ સ્લિટ આવે એના આધારે આવશે કે એને ઓપરક્યુલમની હાજરી છે કે નહીં, એ પણ એના મુખ્ય આપણે ફિશનું વર્ગીકરણ મતલબમાં કહી શકીએ કે બોની ફિશ છે કે કાસ્થી ફિશ, એના આધારે કહી શકીએ. તેના આવે કે હાર્ટ, હૃદય છે એ 2 ચેમ્બર્ડ લાઈક. બરાબર, કે હૃદય જે છે આપણને અહીંયા 2 ખંડી જોવા મળે છે, એક કર્ણક અને એક ક્ષેપકની હાજરી. બરાબર છે. તથા વેનસ ઓર સિંગલ સર્કિટ ઉપરાંત જે છે એમાં શીરા કોટર છે એની પણ હાજરી જોવા મળે છે. અથવા અહીંયા જે રુધિર જે છે બરાબર છે એ એક જ દિશામાં વહેતું હોવાથી અશુદ્ધ રુધિર જે છે કારણ કે એક જ કર્ણક અને એક જ ક્ષેપક છે, તો જે અશુદ્ધ રુધિર એક જ દિશામાં વહેતું હોવાથી આનું જે હૃદય છે એને આપણે વેનસ હાર્ટ એટલે કે શીરા હૃદય પણ આપણે કહી શકીએ છીએ. ઉપરાંત જે છે સાઇનસ વેનોસસ અને રીનલ એન્ડ પોર્ટલ સિસ્ટમ. બરાબર છે. શીરા કોટર, મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર અને હિપેટિક પોર્ટલ સિસ્ટમ. બરાબર, એટલે કે યકૃત નિવાહિકા શિરાતંત્રની પણ હાજરી જોવા મળે છે. ઇરિથ્રોસાઇટ્સ ન્યુક્લિયેટેડ, આપણને ખબર કે જે આરબીસી છે રક્તકણો છે એ તેઓ કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર, એવા કોષ કેન્દ્ર ધરાવતા છે એ જોવા મળે છે. તો આ પ્રકારનું એનું હાર્ટ જોવા મળે છે. પછી તો કે કિડની છે કેવી, તો કે મિઝોનેફ્રિક પ્રકારની. બરાબર, કે વાત કરીએ આપણે, તમે આગળ જોશો કે કિડની છે એ જુદા જુદા 3 થી 4 પ્રકારની કિડની જોવા મળે છે કે જે એકદમ આપણે આદિવૃક પ્રકારની કહીએ. બરાબર, પ્રોટોનેફ્રોસ જેને કીધું હતું, પછી મેઝોનેફ્રિક છે, મેટાનેફ્રોસ છે, પછી ઓપિસ્થોનેફ્રિસ છે, આવી જે પ્રકારની કિડનીઓના પ્રકાર જોવા મળે છે. તો કે આ કયા પ્રકારની કિડની, તો કે જે કિડનીનું ઉદ્ભવ સ્થાન છે આપણને ખબર કે જ્યારે ગર્ભીય સ્તરો બનતા હોય છે, અંતઃગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર. તો ત્રણેય ગર્ભ સ્તરોમાંથી ચોક્કસ પ્રકારના જે છે એ ઓર્ગન તેમાંથી ડેવલપમેન્ટ થતા હોય છે. તો આ જે કિડનીનું ઉદ્ભવ સ્થાન છે એ તો કે મધ્ય સ્તરમાંથી થાય છે. આ મધ્ય સ્તરમાંથી જ્યારે કિડનીનું નિર્માણ થતું હોય તો એના આધારે જે છે પછી ઘણી વખત મધ્ય સ્તર પણ એના પશ્વ ભાગેથી ક્યાંથી, તો એના આધારે જે છે એ કિડનીના પ્રકાર પડતા જોવા મળતા હોય છે. તો અહીંયા જે કિડની છે એ કેવી, તો કે મિઝોનેફ્રિક પ્રકારની જે છે એ એટલે કે મધ્યવૃક પ્રકારની કિડની ધરાવે છે. તથા એક્સક્રીશન જે છે કેવું છે, તો કે યુરિયોટેલિક. બરાબર, કે એનું જે ઉત્સર્જન જે છે એ યુરિયોટેલિક પ્રાણીઓ એટલે કે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરતા જોવા મળે. આ તો બધાને ખ્યાલ જ છે કે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન હોય એટલે યુરિયાનો ત્યાગ કરતા પ્રાણીઓને યુરિયોટેલિક પ્રાણીઓ કહેવાય છે. બ્રેઇન વિથ યુઝ્યુઅલ 5 પાર્ટ્સ, ક્રેનિયલ નર્વ્સ 10 પેડ્સ. મગજ જે છે એ 5 ભાગોમાં વહેંચાયેલું જોવા મળે તથા ક્રેનિયલ નર્વ્સ મસ્તિષ્ક ચેતાઓની 10 જોડની ધરાવે છે. પેર નાઝલ સેક ડુ નોટ ઓપન ઇન્ટુ માઉથ. ટિમ્પેનિક કેવિટી ઓર ઇયર ઓસિકલ લેકિંગ. ઇન્ટરનલ ઇયર વિથ 3 સેમિસર્ક્યુલર કેનાલ. બરાબર, આપણે જોઈએ તો કે જે માનું જે અંતઃકર્ણ જે છે એ બરાબર એ 3 અર્ધવર્તુળાકાર નલિકાઓ ધરાવે છે. બરાબર, તો બાહ્યકર્ણ કે મધ્યકર્ણ હોતા
નથી તથા જે લેટરલ લાઇન સિસ્ટમ વેલ ડેવલપ. લેટરલ લાઇન એટલે કે તો કે આપણને ખબર, તમે ફિશમાં જોયું છે, આપણે ફિશની જે ઉપરની જે સાઈડ આપણે પૃષ્ઠ બાજુ જોઈએ આપણે તો વચ્ચે આપણને ઊભી એક લાઇન દેખાય છે, બરાબર, કે ભીંગડા તો આવૃત હોય તે પણ મધ્ય ભાગે આપણને ઊભી એક લાઇન જેવી રચના જોવા મળે છે. આ લાઇન એટલે જ પાર્શ્વીય રેખાંક, જેને લેટરલ લાઇન કહેવાય, બરાબર. તો કે આ લેટરલ લાઇનનું ફંક્શન શું, તો કે પાણીમાં રહેવાનું, તો કે પાણીમાં તરંગો ઉત્પન્ન થતા હશે તથા કેટલી ઊંડાઈએ ફિશ છે એ ઊંડાઈ અને તરંગો જે છે એ માપવા માટેને કે અથવા તો એને પારખી શકે છે, બરાબર, એના માટે થઈને સુવિકસિત એવી આ પાર્શ્વીય રેખા છે એંગલ છે એ જોવા મળે છે. સેક્સિસ સેપરેટ, બરાબર, એકલિંગી પ્રાણીઓ છે. ગોનાડ્સ ટિપિકલી પેર, જે જનન પિંડો અને જનન વાહિનીઓ જે છે એ આવેલી જોવા મળે તથા જે આ જનન વાહિની છે ઓપન ઇન્ટુ ક્લોએકા. ક્યાં, તો કે જે જનન વાહિની છે એ ડાયરેક્ટ અવસારણી, ક્લોએકા એટલે કે અવસારણીમાં ખુલતી જોવા મળે છે અને જે અવસારણી છે એ પ્રાણી શરીરની બહાર ખુલતું જોવા મળે છે. ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ ઓર એક્સટર્નલ, બરાબર, કે ફલન જે છે કાં તો અંતઃફલન છે અથવા તો બાહ્ય ફલન દર્શાવતા હોય છે. ફિમેલ જે છે ઓવિપેર અથવા તો ઓવિવિપેરસ છે, બરાબર, અંડ પ્રસવી કે અંડ અપત્ય પ્રસવી છે. એગ્સ લાર્જ વિથ મચ યોક, એમ્બ્રિયોનિક મેમ્બ્રેન એબસેન્ટ છે, બરાબર, કે એના જે ઈંડા જે છે એ ખૂબ વધારે પડતા જર્દી ધરાવતા જોવા મળે છે તથા એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક કે જે બાહ્ય ભ્રૂણીય કલાઓ છે એનો અભાવ જોવા મળે છે અને વિકાસ જે છે હંમેશા કેવો, તો કે સીધો, કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ જોવા મળતું નથી. તો આવા પ્રકારના જે છે એ મત્સ્યના સામાન્ય, અહીંયા ખાસ યાદ રાખીએ કે કોના, તો કે મત્સ્યના સામાન્ય કેરેક્ટર હતા, બરાબર, કોઈ આપણે જે વિભાજિત કર્યું છે નહીં, મત્સ્યના જે છે એ સામાન્ય કેરેક્ટર હતા. તો કે હવે આપણે જોઈએ તો કે આ જે મત્સ્ય છે, બરાબર, એનું આપણે વર્ગીકરણ જોયું હતું, બરાબર, કે જે વર્ટિબ્રેટાનું જે સુપર ક્લાસ મત્સ્ય, આ જે મત્સ્ય જે છે એને મુખ્ય 3 વર્ગમાં એને વિભાજિત કરવામાં આવે છે. સુપર ક્લાસ જે મત્સ્ય છે એના 3 મુખ્ય વર્ગ એટલે કે કયા કયા, તો કે પ્લેકોડર્મી, કોન્ડ્રિકથિસ અને ઓસ્ટ્રિકથિસ. કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય અને પ્લેકોડર્મી. એમાં જે આ પ્લેકોડર્મી જે છે, બરાબર, આ જે પ્લેકોડર્મીનો જે ક્લાસ છે આખો, કે આ પ્રાણીઓ કહેવાય તો કે એક્સટિંક્ટ થઈ ગયેલા, વિલુપ્ત થઈ ગયેલા મત્સ્યનો આખો જે પ્રકાર છે એના વિશેના આપણે જનરલ કેરેક્ટર જે છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પ્લેકોડર્મી વિશે. અત્યારે વાત કરીએ તો કે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્ય છે કોને કહેવાય, તો કે જેનું અંતઃકંકાલ કાસ્થિનું બનેલું છે એટલે કાસ્થિ મત્સ્ય. જેનું અંતઃકંકાલ અસ્થિનું બનેલું છે એને શું કહેશું, તો કે અસ્થિ મત્સ્ય, બરાબર. કે કાસ્થિ મત્સ્યનું બીજું નામ કે ઇલાસ્મોબ્રાંકી પણ એને કહેવામાં આવે છે. એના ફરી વખત 2 સબ ક્લાસીસ પડે છે અને એના શ્રેણી પડે અને એના આધારે એના એક્ઝામ્પલ છે એ જોવા મળતા હોય છે. તો કાસ્થિ મત્સ્યમાં કોણ, તો કે સ્કોલિયોડોન છે જેને આપણે ડોગ ફિશ કહીએ, સ્કેટ છે, બધી ટ્રાઇગોન છે, ટોર્પેડો, પ્રિસ્ટી, આ બધા છે, કાયમેરા છે, એ બધા કોને, તો કે કાસ્થિ મત્સ્યના એક્ઝામ્પલ છે. આ જ રીતે આપણે અસ્થિ મત્સ્યનું પણ એનું અલગ અલગ ઓર્ડરમાં એનું જે વર્ગીકરણ છે એ એક્ઝામ્પલમાં આપણને ખબર, બધા વેલ નોન એક્ઝામ્પલ તરીકે રોહુ, લેબિયો રોહિતા જાણે છે, બરાબર. તો કે આ બધી ફિશના એક્ઝામ્પલ સાથે એના કેરેક્ટર વિશેની આપણે આગળ વાત કરીએ એમ તો કે સૌથી પહેલાં આવે તો કે કાસ્થિ મત્સ્ય, કે જેને ઇલાસ્મોબ્રાંકી અથવા તો કાર્ટિલેજિનસ પણ કહેવામાં આવે છે. હવે પહેલાં વાત કરી લઈએ તો કે એક્ઝામમાં, તો કે આપણા જે એમકેબીયુ યુનિવર્સિટી જે એમકેબીયુના સિલેબસ પ્રમાણે તો કે આપણને ક્વેશ્ચન્સ પૂછે છે, તેમાં ડાયરેક્ટ તમને એમ ના પૂછે કે ફિશ મત્સ્યના સામાન્ય લક્ષણો વડે તેનું વર્ગીકરણ કરો, બરાબર, પરંતુ શું પૂછે, તો કે કાં તો એ રીત નહીં પૂછે કે કાસ્થિ મત્સ્યના સામાન્ય લક્ષણો તેના વર્ગીકરણ સાથે ઉદાહરણ સહ સમજાવો. હવે આ રીતે આવે તો આપણે કાસ્થિ મત્સ્યના જનરલ કેરેક્ટર, એનું વર્ગીકરણ અને એનું એક્ઝામ્પલ આ રીતે આપણે વર્ણવવું પડે. સેમ એ જ ક્વેશ્ચન અસ્થિ મત્સ્યનો પણ આવે, બરાબર, કે અસ્થિ મત્સ્ય જે છે એના સામાન્ય લક્ષણો, એનું વર્ગીકરણ અને ઉદાહરણ સહ વર્ણવો, બરાબર. આ રીતે તો આપણે લખવું પડે. બીજી વાત આવે તો કે ઘણી વખત એમ પણ પૂછી શકે, કોઈ પણ ફિશનું નામ લઈને પૂછે, લાગે તો કે એમ પણ પૂછે કે કાયમેરા પ્રાણીનો જે કાયમેરા પ્રાણીનો વર્ગ ધરાવતા પ્રાણીઓના સામાન્ય લક્ષણો લખી અને ઉદાહરણ લવણ એ રીતે પણ પૂછી શકે, બરાબર. બંને રીતે કાં તો ઉદાહરણ પરથી પૂછે અથવા તો ડાયરેક્ટ પણ ક્વેશ્ચન પૂછતા હોય છે.
બરાબર છે. તો એની આપણે ખાસ વાત કરી લઈએ. 2 ક્વેશ્ચન તમારા અહીંયા ફિશમાંથી આવે છે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યના. બરાબર. તો પહેલાં વાત કરીએ તો કે કાસ્થિ મત્સ્ય જે છે એને ઇલાસ્મોબ્રાન્કી પણ કીધું. નામ આપણે યાદ રાખીએ કે ઘણી વખત એમ પણ પૂછે કે ઇલાસ્મોબ્રાન્કીના સામાન્ય લક્ષણો ઉદાહરણ સહ લખો, એમ પણ પૂછી શકે. તો કે હવે વાત કરીએ આ ફિશની, તો કે આપણને ખબર કે મોસ્ટલી મરાઇન એન્ડ પ્રિડેસિયસ, મોટા ભાગની જે છે એ કેવી છે તો કે સમુદ્રવાસી છે કાસ્થિ મત્સ્ય. બરાબર. અને પ્રિડેસિયસ એટલે કે માંસાહારી પ્રાણી છે. એનું બોડી જે છે બરાબર, બોડી જે છે કેવું તો કે એકદમ ફ્યુજીફોર્મ ઓર સ્પિન્ડલ શેપ, ત્રાકાકાર જે છે એનું શરીર છે એ જોવા મળે છે. ફિન્સ બોથ મીડિયન એન્ડ પેર, બરાબર, બંને પ્રકારના જે મીનપક્ષો મધ્ય અને જોડમાં આવેલા બધા જોવા મળે છે. ઓલ સપોર્ટેડ બાય ફિન રેજ, અને એને સપોર્ટ કરતા આપણને ખબર કે મીનપક્ષ કિરણ તંતુઓની પણ હાજરી જોવા મળે છે. ઉપરાંત પેલ્વિક ફિન્સ બિયર ક્લાસ પર ઇન મેલ. એક બીજી વસ્તુ કે અહીંયા આપણે કાસ્થિ મત્સ્યમાં એકલિંગી પ્રાણીઓ, તો પહેલાં વાત થઈ ગઈ કે બધી ફિશ એકલિંગી છે. તો હવે આમાં આપણે ઓળખવી કેમ કે નર છે કે માદા છે? તો જે ખાસ કરીને જે કાસ્થિ મત્સ્યમાં જે મેલ જે છે, બરાબર, એનું જે નિતંબ મીનપક્ષ જે છે, બરાબર, એના ત્યાંની પાછળની બાજુએ આપણને એક જોડ ક્લાસ પર જેવી રચના જોવા મળે છે. બરાબર. શરીરની બહાર આપણને આ રીતના 2 ક્લાસ પર જે છે એ જોવા મળતા હોય છે. ક્લાસ પર એ બીજું કંઈ નથી પણ નરનું મૈથુનાંગ તરીકે છે, ઓર્ગન જેને આપણે કહી શકીએ કે જે આ ક્લાસ પરની મદદ વડે તેઓ માદા પ્રાણીને વ્યવસ્થિત રીતે પકડી શકે છે અને એની ફલનની ક્રિયા યોગ્ય રીતે થઈ શકે છે. તો આ મેઇન એનું આપણે આઈડેન્ટિફિકેશન મેલ ફિમેલમાં, કે જો મેલમાં જે છે ક્લાસ પર ધરાવે છે જોડમાં, ફિમેલના ક્લાસ પર હોતા નથી, કે જેને એના ફલનની ક્રિયા સમયે જે છે પકડ માટે એને અનુકૂળ એવું હેલ્પ કરતું ઓર્ગન જે છે. બરાબર છે. તો કે આ પેલ્વિક ફિન્સની પાછળની બાજુ આવા એક જોડ ક્લાસ પરની હાજરી ધરાવે છે. ટેલ હિટ્રો સર્કલ, હિટરો, બરાબર, આપણે આગળ તમે જ વાત કરી મેં કે જે પૂંછડી જે છે એ કેવી છે તો કે હિટરો એટલે કે અસમખંડી જે છે, બરાબર, કે એ જે પૂંછડીના 2 ભાગ જે છે 2 સરખા ભાગ જોવા મળે નહીં. એના છેડાના ભાગ જે છે, બરાબર, એક છેડો નાના મોટી છે એ જોવા મળતો, એટલે કે બંને જે ખંડ જે છે એ આપણને એકદમ નાના મોટી એટલે અસમખંડી પ્રકારની જોવા મળે છે. સ્કિન ટફ કન્ટેનિંગ માઇન્યુટ પ્લેકોઇડ સ્કેલ્સ એન્ડ મ્યુકસ ગ્લેન્ડ, એની જે ત્વચા છે એકદમ સખત અને પ્લેકોઇડ સ્કેલ એટલે કે પ્લેકોઇડ પ્રકારના ભીંગડાની બનેલી છે એ જોવા મળે છે. બરાબર, કે કંઈક આવા પ્રકારના જે છે એ આપણને પ્લેકોઇડ ભીંગડા છે એ જોવા મળે છે. બરાબર, એની જે છે ત્વચા બનેલી. ઉપરાંત મ્યુકસ ગ્લેન્ડ કે શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવે છે. હવે બીજી એક વાત રાખીએ કે ફિશમાં જે એના ભીંગડા જે છે મુખ્ય 4 પ્રકારના ભીંગડાઓ જોવા મળે છે. પ્લેકોઇડ ભીંગડા, બરાબર છે, પછી ગોનોઇડ પ્રકારના ભીંગડા આવે, સાયક્લોઇડ પ્રકારના, બરાબર. આ રીતના જે જુદા જુદા પ્રકારના ભીંગડાના પ્રકાર છે એ તમને જોવા મળે ટોટલ 4 પ્રકારના. પણ ખાસ રાખી કે જે માત્ર ને માત્ર કાસ્થિ મત્સ્યમાં એક જ પ્રકારના એટલે કે પ્લેકોઇડ પ્રકારના માત્ર એક જ ભીંગડા જોવા મળે છે. બાકીના 3 પ્રકાર જે છે એ આમાં જોવા મળતા નથી. એ અસ્થિ મત્સ્યમાં આવશે. કાસ્થિ મત્સ્યમાં માત્ર ને માત્ર પ્લેકોઇડ પ્રકારના જ ભીંગડા છે એ આપણે જોવા મળે છે. પછી વાત આવે તો કે એન્ડોસ્કેલેટન એન્ટાયરલી કાર્ટિલેજિનસ વિધાઉટ ટ્રુ બોન્સ. કોન્ડ્રોસ એટલે કે કાર્ટિલેજ અને ઇક્થિસ એટલે ફિશ કાર્ટિલેજ ધરાવે છે, બરાબર, એટલા માટે આપણે શું કહીએ છીએ એને કાસ્થિ મત્સ્ય. નોટોકોડ પરસિસ્ટ, વર્ટિબ્રેટ કમ્પ્લીટ એન્ડ સેપરેટ, પેક્ટોરલ એન્ડ પેલ્વિક ગર્ડલ પ્રેઝન્ટ, બરાબર છે. એનામાં નોટોકોડ જે છે એ જોવા મળે કે જે વર્ટિબ્રી સાથેનું આપણને બનેલું છે એ જોવા મળતું હોય છે. ઉપરાંત જે છે પેક્ટોરલ પેલ્વિક સ્કંધ મીનપક્ષ અને જે પેલ્વિક એટલે કે જે નિતંબ ગર્ડલ, જે સ્કંધ મેખલા કહીએ, નિતંબ મેખલા અને સ્કંધ મેખલા જ કહીએ, એની હાજરી જોવા મળે છે. બરાબર. પછી વાત તો કે માઉથ જે છે એ વેન્ટ્રલ જોજ પ્રેઝન્ટ. પછી બીજી વસ્તુ તો કે ખાસ યાદ રાખે કે જે પણ કાસ્થિ મત્સ્ય જે છે એનું મુખનો ભાગ જે છે એની વક્ષ ભાગે જોવા મળે, વેન્ટ્રલ સરફેસ.
બરાબર. આ રીતનું જે કંઈક હશે, મુખ જે છે એના આ વક્ષ ભાગે જે છે અહીંયા મુખની હાજરી ધરાવે છે. બરાબર. જ્યારે તમે અસ્થિ મત્સ્યમાં ભણશો આપણે ત્યાં શું આવશે તો કે એના મુખના અગ્ર છેડાના ભાગે જ જે છે એ મુખ અહીંયા ધરાવતી હોય છે. કોણ? તો કે અસ્થિ મત્સ્ય. આ એનો બીજો ડિફરન્સ થઈ ગયો કે કાસ્થિ મત્સ્ય છે એમાં મુખ જે છે એ હંમેશા એની વક્ષ બાજુએ જોવા મળે છે, જ્યારે અસ્થિ મત્સ્યમાં એના બે આગળના ભાગે જ જે છે એ મુખ ધરાવે છે. બરાબર. તો કે આ એના મુખની રચના થઈ ગઈ. જોજ એટલે કે જડબાની તો હાજરી છે. ટીથ આર મોડિફાઈડ પ્લેકોઇડ સ્કેલ્સ. સ્ટમક જે શેપ, ઇન્ટેસ્ટાઇન વિથ સ્પાઇરલ વાલ. એનું જે જઠર જે છે આપણને કંઈક આ રીતનું છે એ જે શેપમાં જોવા મળે છે, અને ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડામાં જે છે એ કુંતલાકાર વાલ્વ આવેલો હોય છે. બરાબર. એના આંતરડામાં કુંતલાકાર વાલ્વ જોવા મળે છે. પછી વાત આવે રેસ્પિરેશન. તો કે રેસ્પિરેશન જે છે એ બાય 5 to 7 pairs ઓફ ગિલ્સ. શ્વસન માટે થઈને એ 5 થી 7 જેટલી જોડ ઝાલરોની જોડ ધરાવે છે. ગિલ સ્લીટ સેપરેટ એન્ડ યુનન કવર્ડ. તથા જે ગિલ સ્લીટ જે છે એકદમ અલગ અલગ હોય છે, એમાં ઝાલર ઢાંકણ હોતા નથી. બરાબર. આગળ વાત કરી હતી, આ એનો ત્રીજો ડિફરન્સ આવ્યો કે કાસ્થિ મત્સ્ય છે એ 5 થી 7 જોડ ઝાલર ધરાવે છે. બરાબર. ઝાલર ફાટો પણ ઝાલર ફાટો સ્વતંત્ર રીતે ખુલતી જોવા મળે, પરંતુ એને આવરિત કોઈ જે છે એ ઝાલર ઢાંકણ હોતું નથી. બરાબર. એટલે કે અહીંયા ઝાલર ઢાંકણનો અભાવ જોવા મળે છે. નો એર બ્લેડર એન્ડ લંગ્સ. કોઈ વાતાશય અથવા તો ફેફસા પણ હોતા નથી, એટલે કે સહાયક શ્વસનાંગોની અહીંયા ગેરહાજરી જોવા મળે છે. સમજ પડી? તો કે શ્વસન તરીકે શું તો કે 5 થી 7 જોડ ઝાલરો છે પણ ઝાલર ઢાંકણ હોતું નથી. પછી વાત આવે હાર્ટ. તો કે હાર્ટ જે છે 2 ચેમ્બર્ડ. બરાબર. કે આપણને ખબર કે એક કણક અને એક ક્ષેપક ધરાવે છે. સાઇનસ વેનોસસ અને કોનસ આર્ટેરિયોસસ પ્રેઝન્ટ જોવા મળે, એટલે કે શિરા કોટર. સાઇનસ વેનોસસ એટલે શિરા કોટર અને શંકુ ધમનીની છે એ હાજરી જોવા મળે. પછી બંને બરાબર ને કે રિનલ અને હિપેટિક પોર્ટલ સિસ્ટમ બંને ધરાવે છે. મૂત્રપિંડ, નિવાહિકા શિરાતંત્ર અને યકૃત નિવાહિકા શિરાતંત્ર બંનેની હાજરી જોવા મળે છે. ટેમ્પરેચર વેરિયેબલ. બરાબર. કે આપણને ખબર કેવા પ્રાણીઓ કીધા હતા તો કે કોલ્ડ બ્લડેડ પ્રાણીઓ, એટલે કે અસમતાપી પ્રાણીઓ છે એ બહારના વાતાવરણ સાથે એના રુધિરનું તાપમાન તેઓ મેન્ટેન રાખી શકતા નથી. બરાબર છે. પછી વાત આવે કે ઉત્સર્જન તરીકે કિડની. તો કે કિડની જે છે એ કેવી તો કે ઓપિસ્થોનેફ્રિક પ્રકારની કિડની જોવા મળે છે. આગળ વાત કરીએ એમ તો કે એમાંનો પ્રકાર છે ઓપિસ્થોનેફ્રિક. અને એક્સક્રીશન યુરિયોટેલિક ક્લોએકા પ્રેઝન્ટ. યુરિયોટેલિક પ્રાણીઓ છે અને એમાં અવસાણીની પણ હાજરી જોવા મળે છે. આ ઓપિસ્થોનેફ્રિક કિડની એટલે શું તો કે ઓપિસ્થોનેફ્રિક કિડની એટલે કે જે મધ્ય સ્તરમાંથી જ્યારે કિડનીનો ઉદ્ભવ સમય છે એ પશ્વ ભાગમાંથી બનતી અને વિકસતી જોવા મળે કિડની, એટલે એને શું કહેવામાં આવે છે? ઓપિસ્થોનેફ્રિક પ્રકારની કિડની. બરાબર. પછી બ્રેઇન. તો કે બ્રેઇન વિથ લાર્જ ઓલ્ફેક્ટરી લોબ્સ એન્ડ સેરેબેલમ. ક્રેનિયલ નર્વ ટ્રેન પેડ્સ. એટલે કે મગજ જે છે એ મોટા ઘ્રાણ પિંડો અને સેરેબેલમ એટલે કે અનુમસ્તિષ્ક છે એ ધરાવતા જોવા મળે છે. અને 10 જોડ જે છે એ મસ્તિષ્ક ચેતાઓની હાજરી પણ ધરાવે છે. ઓલ્ફેક્ટરી સેક્સ ડુ નોટ ઓપન ઇન્ટુ ફેરિંગ્સ. કે આ જે ઓલ્ફેક્ટરી છે ઘ્રાણ કોથળીઓ છે એ કંઠ નળીમાં ખુલતી જોવા મળતી નથી. બરાબર. ઘ્રાણ કોથળી ક્યાંય કંઠનળીમાં ખુલતી હોતી નથી. મેમ્બ્રેનસ લેબિરિન્થ વિથ 3 સેમી સર્ક્યુલર કેનાલ. કે જેનું અંતઃકરણ છે એ 3 અર્ધવર્તુળાકાર નલિકાઓ ધરાવે છે. લેટરલ લાઇન પ્રેઝન્ટ. બરાબર. કે પાર્શ્વીય રેખાંગત તંત્ર છે એની પણ હાજરી જોવા મળે. સેક્સિસ સેપરેટ ગોનાડ પેર. કે એક લિંગી પ્રાણીઓ છે. બરાબર. અને જોડમાં આવેલા જનન પિંડો ધરાવે છે. ગોનોડક ઓપન ઇન્ટુ ક્લોએકા અને ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ. કે જનન વાહિનીઓ જે છે ડાયરેક્ટ અવસારણીમાં ખુલતી જોવા મળે છે. અને અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે અને એનામાં અંડ પ્રસવી કે અંડ અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. ઉપરાંત જે છે કોઈ પ્રકારનું રૂપાંતરણ પણ જોવા મળતું નથી. રૂપાંતરણનો પણ અહીંયા અભાવ જોવા મળે છે. આ જે છે એ કોનાથી તો કે કાસ્થિ મત્સ્યના સામાન્ય લક્ષણો. હવે તો કે હવે વાત આવે કાસ્થિ મત્સ્યનું વર્ગીકરણ. કીધું કે એને 2 સબ ક્લાસીસમાં વર્ગીકૃત કરવામાં આવે. તો કે એક છે સેલાછી અને બીજું છે હોલોસેફાલી. બરાબર. કે અહીંયા જે છે આ જે પ્રાણીઓ તો કે
શું કહેવાય તો કે એનું જે રોમર નામના સાયન્ટિસ્ટે એનું વર્ગીકરણ કર્યું હતું, બરાબર. તો કે એને પેલી ઉપર પાડ્યો સેલાસી અને હોલોસેફાલી. સેલાસીમાં કોણ તો કે જે શરીરની બંને બાજુ છે અનેક ઝાલર ફાટો ધરાવે છે, બરાબર. અને આપણને ખબર કે સ્વતંત્ર રીતે તેઓ ખુલતી જોવા મળે છે, પણ તેઓ ત્વચીય પડદા દ્વારા છે એક રક્ષાયેલી જોવા મળે છે. પછી તો કે એનામાં શ્વસન રંધ્ર સ્પાયરેકલ જે છે એ પ્રત્યેક આંખની બાજુમાં જોવા મળતું અને અવસાણીની હાજરી જોવા મળે છે. એમાં પણ એની બે શ્રેણી પાડી, સ્ક્વેલિફોર્મ અને રાજીફોર્મ્સ. સ્ક્વાલિફોર્મિસ અથવા તો એને પ્લુરોટ્રીમાટા પણ કહેવાય છે. તો કે ત્રાકાકાર જે છે, બરાબર. અને સ્કંધમીન પક્ષ જે છે એ આપણને એકદમ મધ્યમ કદનું અને તલસ્થ ભાગે દબાયેલું જોવા મળતું હોય. અને પૂચ્છમીન પક્ષ છે હિટ્રો સર્કલ પ્રકારની છે, બરાબર છે. એક્ઝામ્પલમાં તો કે સ્કોલિયોડોન છે, પછી આપણે હેમર હેડેડ શાર્ક કહીએ, એ બધી જે છે કોનામાં આવે તો કે સ્ક્વાલિફોર્મિસમાં જોવા મળે છે. બીજી શ્રેણી આવે તો કે રાજીફોર્મિસ. તો કે એનું શરીર જે છે એ આપણને પૃષ્ઠ વક્ષ બાજુએથી ચપટું જોવા મળે, બરાબર. સ્ક્વાલિફોર્મિસ શરીર કેવું હતું તો કે આપણને એકદમ સ્પિન્ડલ શેપ એટલે કે ત્રાકાકાર જોવા મળતું હતું. પરંતુ આજે પ્રાણીઓ રાજીફોર્મિસના જે છે એનું શરીર જે છે જેનું શરીર જે છે એ કેવું તો કે આપણને વક્ષ બાજુએથી પૃષ્ઠ વક્ષ બાજુ એકદમ આપણને થોડુંક ચપટું જોવા મળે. એના પૃષ્ઠ અને વક્ષ બાજુ આપણને ચપટું જોવા મળતું હોય છે. અને કંઈક આ રીતનું જે છે એ શરીર ધરાવતા હોય છે. તથા એનામાં જે સ્કંધમીન પક્ષ છે, પેક્ટોરલ ફિન છે, એ શીર્ષ અને શરીરની પાર્શ્વ બાજુ સાથે જોડાયેલા જોવા મળતા હોય. એક્ઝામ્પલમાં તો કે વિવિધ પ્રકારની સ્કેટ છે, ટ્રાયગોન છે બધી, બરાબર. કે રેફિશ, ટોર્પેડો છે, પ્રિસ્ટીજ છે, ઇલેક્ટ્રિક રેફિશ છે, આ બધા જે છે એના એક્ઝામ્પલ છે. બીજું છે એની સબક્લાસ હોલોસેફેલી. તો કે આ હોલોસેફેલી જે છે એનામાં એક ઝાલર છિદ્ર જે છે એ માંસલ ઝાલર ઢાંકણ રક્ષાયેલું હોય છે. એનામાં શ્વસન છિદ્ર છે, અવસારણી ભીંગડાનો અભાવ જોવા મળે છે, બરાબર. અવસારણી ભીંગડાનો અભાવ હોય અને નસકોરોનું છિદ્ર આવેલું હોય એવું એક્ઝામ્પલ છે કાયમેરા, બરાબર. કે જેને આપણે રેડ ફિશ પણ કહીએ છીએ, કે જેને કાયમેરા પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતે જે છે એ કોણ તો કાસ્તી મત્સ્યના જનરલ કેરેક્ટર અને એનું વર્ગીકરણ. કાસ્તી મત્સ્યના સામાન્ય લક્ષણો વિશે વાત કરીએ આપણે. વર્ગીકરણમાં આપણે શું કહીશું તો કે એના બે સબ ક્લાસ પાડીએ છીએ, સેલાસી અને હોલોસેફાલી. સેલાસીની ફરી વખત બે શ્રેણી પડે છે, સ્ક્વાલિફોર્મિસ અને રાજીફોર્મિસ. ત્યારે હોલોસેફાલી એક્ઝામ્પલ છે કાયમેરા, બરાબર. અહીંયા સુધીની વાત થઈ કોની તો કે આપણે કાસ્તી મત્સ્યની. હવે વાત આવે છે તો કે અસ્થિ મત્સ્ય, કે જેને ઓસ્ટિયોક્થિસ પણ કહીએ છીએ, બોની ફિશ પણ કહીએ છીએ, બરાબર. એના વિશેની વાત કરીએ તો કે જે આ અસ્થિ મત્સ્ય છે, પહેલી જ વસ્તુ કે અસ્થિ નામ શું કામ તો કે જેનું અંતઃકંકાલ અસ્થિનું બનેલું હોય એમને અસ્થિ મત્સ્ય કહેવામાં આવે છે. ઇનહેબિટ ઓલ સોર્ટ્સ ઓફ વોટર, ફ્રેશ, બ્રેકિશ, સોલ્ટ, વોર્મ ઓર કોલ્ડ. બરાબર. બધી જગ્યાએ એટલે કે કાં તો ફ્રેશ મીઠા અને ખારા પાણીમાં પણ જોવા મળશે, ગરમ કે ઠંડા પાણીમાં પણ જોવા મળે છે, બરાબર છે. આવા પ્રાણીઓ જે છે એ કાં તો ગરમ અને ઠંડા પાણીમાં પણ, પછી ખારું મીઠું હોય, ભાંભળું પાણી હોય, એ બધા જ પાણીમાં જે છે જોવા મળતી ફિશ છે. બોડી જે સ્પિન્ડલ શેપ ઓર સ્ટ્રીમ લાઇન, અને શરીર પણ કેવું છે એકદમ ત્રાકાકાર અને એકદમ સ્ટ્રીમ એટલે કે એને તરવા માટેનું અનુકૂલિત હોય એવું જોવા મળે છે. ફિન્સ બોથ મીડિયન એન્ડ પેર, સપોર્ટેડ બાય ફિન રેજ ઓફ કાર્ટિલેજ ઓર બોન, ટેલ યુઝવલી હોમો સર્કલ. કે જેના ફિન્સ એટલે કે જે મીન પક્ષો જે છે એકદમ મધ્યસ્થ અને યુગ્મ મીન પક્ષો હાજર છે, કે જેમાં કાચથી અથવા તો અસ્થિના બનેલા મીન પક્ષ કિરણો જે છે એ જોવા મળતા હોય છે, બરાબર. ઉપરાંત કીધું કે ટેલ આર હોમો સર્કલ. આ એનો બીજો ડિફરન્સ આવ્યો કાસ્થી અને અસ્થિનો, કે અસ્થિમાં આપણે શું જોયું હતું કાસ્થી મત્સ્યમાં કે એની ટેલ હતી એ આ રીતની કેવી હતી તો કે હિટ્રો સર્કલ, અસમખંડી હતી. પણ અહીંયા જે છે પ્રાણીઓની જે ટેલ જે છે કેવી છે એકદમ હોમો સર્કલ, એટલે કે એના જે બંને છેડાના ભાગ જે છે એકદમ સમાન પ્રકારના, બરાબર. આ રીતની કંઈક આ રીતની ટેલ જે છે જોવા મળતી હોય છે, કે એટલે બંને જેના ખંડ જે છે સમાન પ્રકારના હોય એટલે શું કહેવાય સમખંડી પ્રકારની પૂંછ જોવા મળે છે. પછી skin with many mucous glands, usually with embedded dermal scale, 3 types, ganoid, cycloid and ctenoid. Some without scale, no placoid scale. કે વાત કરીએ એમ કે એનું
ત્વચા જે છે એ ઘણી બધી જે છે એ મ્યુકસ ગ્લેન્ડ પણ ધરાવતા હોય છે, બરાબર કે બનેલું. ઉપરાંત જેનું બહિર્કંકાલ જે છે એના ઉપર ભીંગડા 3 પ્રકારના ગેનોઇડ પ્રકારના, સાયક્લોઇડ પ્રકારના અને ટીનોઇડ પ્રકારના, આ મુખ્ય 3 પ્રકારના ભીંગડા ધરાવે છે. આ એનો ત્રીજો ડિફરન્સ થયો કાસ્થિ અને અસ્થિનો, બરાબર કે ત્યાં શું હતું કે કાસ્થિ મત્સ્યની હતી એ બધી બ્લેકવોઇડ પ્રકારના જ ભીંગડા ધરાવે છે, જ્યારે સાયક્લોઇડ, ટીનોઇડ છે અને ગોનોઇડ પ્રકારના ભીંગડા જે છે એ અસ્થિ મત્સ્યમાં જોવા મળે છે. એન્ડોસ્કેલેટન સીફલી ઓફ બોન, બરાબર કે એનું જે અંતઃકંકાલ છે આપણને ખબર કે અસ્થિનું બનેલું જે છે જોવા મળે છે. કાર્ટિલેજિનસ ટ્રજિયસ એન્ડ સમ અધર નોટોકોડ રિપ્લેસ બાય ડિસ્ટિંક્ટ વર્ટિબ્રી. પેલ્વિક ગર્ડલ યુઝ્યુઅલી સ્મોલ એન્ડ સિમ્પલ એબસન્ટ, ક્લાસ પર એબસન્ટ. બીજી એમાં ડિફરન્સ આવ્યું કે જે પેલ્વિક ગર્ડલ છે એ હંમેશા નાની, નિતંબ જે મેખલા છે એ નાની જોવા મળે છે, પરંતુ અથવા તો એકદમ સિમ્પલ અથવા તેનો અભાવ પણ હોય છે. ક્લાસ પર એબસન્ટ, આગળ આપણે જોયું હતું કે કાસ્થિ મત્સ્ય છે હંમેશા ક્લાસ પર એના મેલ જે છે ધરાવતા હોય છે, એટલે કે પકડંગો, ત્યારે અહીંયા એનો સંપૂર્ણપણે અભાવ જોવા મળે છે. માઉથ ટર્મિનલ ઓર સબટર્મિનલ જોઝ યુઝ્યુઅલી વિથ ટીથ, ક્લોએકા લેકિંગ એનસ્પ્રેમ, બરાબર કે માઉથ જે છે મુખ, આપણે શું કીધું હતું તો કે આ ફિશ જે છે એના અગ્રભાગે જે છે એ મુખ ધરાવે છે, બરાબર અગ્રભાગે અથવા તો સહેજ પડતું આપણને આ રીતનું નીચે જોવા મળતું હોય છે. અને જડબામાં જે છે એ દાંત ધરાવે છે, બરાબર કે પછી ક્લોએકા ધરાવે એટલે કે ક્લોએકા જે છે લેકિંગ એટલે કે અવસારણીનો અભાવ જોવા મળે, પણ કે શું અહીં આવેલું હોય તો કે મળદ્વાર, એનસ પ્રેઝન્ટ હોય, અવસારણી હોતી નથી, અવસારણીનો અભાવ છે, જ્યારે મળદ્વારની હાજરી જોવા મળે છે. મળદ્વાર છે એની પછી આવે તો કે રેસ્પિરેશન, શ્વસન જે છે, બરાબર તો કે શ્વસન માટે થઈને 4 pairs ઓફ ગિલ્સ, 4 જોડ છે ઝાલરો દ્વારા છે એ શ્વસન થતું જોવા મળે છે. બોની ગિલ આર કવર્ડ બાય કોમન ઓપરક્યુલ આઈધર સાઇડ, બરાબર કે બીજો ડિફરન્સ શું આવ્યો તો કે અહીંયા 4 જોડ ઝાલરો છે પણ એ ઝાલર ઢાંકણથી આવૃત થયેલી જોવા મળતી હોય છે, જ્યારે કાસ્થિ મત્સ્યમાં કોઈ ઝાલર ઢાંકણ હોતું નથી. એડ સ્વિમ બ્લેડર ઓફન પ્રેઝન્ટ વિથ ઓર વિધાઉટ ડક કનેક્ટેડ ઓર ટુ ફેરિંગ્સ. અહીંયા બીજું છે સ્વિમ બ્લેડર કે જેને વાતાશય કહેવામાં આવે છે, કે વાતાશયની પણ હાજરી ધરાવે છે. લંગ્સ લાઇક ઇન સમ, પછી ઘણી ડિપ્નોઈ, અને આપણે જોઈ શકીએ કે ડિપ્નોઈ પ્રકારની ફિશ છે એ આપણે જેને લંગ ફિશ પણ કહેવામાં આવે છે, કે લંગ જેવી ફેફસા જેવી એવી કોઈ રચના ધરાવે છે, એટલા માટે એને લંગ ફિશ પણ કહેવામાં આવે છે. આ જે વાતાશય છે એનું સહાયક શ્વસન અંગ છે, કે વધારાના શ્વસન માટે થઈને એને હેલ્પફુલ થાય, કે તરવા માટે ખૂબ ઊંડાઈ તરવા માટે થઈને ઉપયોગી એવું સ્વિમ બ્લેડર કેટલું સહાયક શ્વસન અંગ તરીકે વાતાશયની પણ હાજરી જોવા મળે છે. ઉપરાંત એવું તો કે હાર્ટ, હવે તો કે વેન્ટ્રલ હાર્ટ 2 ચેમ્બર્ડ, કે વક્ષ બાજુએ આવેલું હૃદય જે છે 2 ચેમ્બર્ડ દ્વિખંડી, એક કર્ણક અને ક્ષેપક ધરાવે છે. સાઇનસ વેનોસસ અને કોન્સ આર્ટેરિયોસિસ પ્રેઝન્ટ, બરાબર બંને જે છે શિરા કોટરાની શંકુ ધમની છે બંનેની હાજરી હોય છે. પછી તો કે એવોટિક આર્ક 4 ફેસ, એટલે કે જે ધમની કમાનો જે છે 4ની જોડમાં હાજર જોવા મળે છે. આ જે ધમની કમાન છે, બરાબર એ પણ તમે અલગ અલગ જોઈએ કે અમુક ધમનીમાં મુખ્યત્વે જ્યારે એનું ઇમ્બ્રિયોનિક જ્યારે એનું ડેવલપમેન્ટ હોય ત્યારે આપણને મુખ્ય 6 પ્રકારના જે છે ધમની કમાન જોવા મળતા. પછી દરેક જે છે એ પ્રાણી પ્રમાણે જે છે એમાં ધમની કમાનો અલગ અલગ એનું વિભાજન અથવા તો અમુક અદ્રશ્ય થાય છે એ પ્રમાણે થતી જોવા મળે, જ્યારે અસ્થિ મત્સ્યમાં મુખ્ય 4 જોડ જે છે એ ધમની કમાનો આવેલી હોય છે. ઇરિથ્રોસાઇટ્સ ઓવલ, બરાબર રક્તકણો જે છે એકદમ અંડાકાર અને ન્યુક્લિએટેડ, કોષ કેન્દ્ર ધરાવતા અને અંડાકાર જોવા મળે છે. ટેમ્પરેચર વેરિયેબલ, બરાબર કે જે આપણને ખબર કે અસમતાપી પ્રાણીઓ છે. એડલ્ટ કિડની મિઝોનેફ્રિક, હવે બીજે તફાવત આવ્યો કે અહીંયા જે પુખ્ત પ્રાણી જે છે એની મૂત્રપિંડ જે છે, બરાબર કિડની જે છે આપણને મિઝોનેફ્રિક એટલે કે મધ્ય વૃક પ્રકારની જોવા મળે છે, અને ઉત્સર્જન છે એ યુરિયાના રૂપમાં એટલે કે યુરિયોટેલિક પ્રાણીઓ છે. જ્યારે આપણે શું જોયું હતું તો કે કાસ્થિ મત્સ્યમાં જે કિડની હતી કેવી હતી તો કે ઓપિસ્થોનેફ્રિક પ્રકારની, જ્યારે અસ્થિ મત્સ્યમાં કેવી હોય છે તો કે મિઝોનેફ્રિક પ્રકારની જોવા મળે છે. આ ખાસ ખ્યાલ આપણે આ બધાના બેના ડિફરન્સ વિશેની વાત યાદ રાખીશું. પછી આ તો કે બ્રેઇન વિથ વેરી સ્મોલ ઓલ્ફેક્ટરી લોબ્સ,
બરાબર. સ્મોલ સેરેબ્રમ એન્ડ વેલ ડેવલપ ઓપ્ટિક લોબ્સ એન્ડ સેરેબેલમ. જે મગજ જે છે એનામાં ખૂબ નાના એવા ઓલ્ફેક્ટરી લોબ્સ છે એ ધરાવે છે. હવે કે નાના કદના ઘ્રાણપિંડો જે છે. પછી સેરેબ્રમ એટલે કે નાનું બૃહદ મસ્તિષ્ક ધરાવે. સેરેબેલમ એટલે કે અનુમસ્તિષ્ક. ઓપ્ટિક લોબ્સ એટલે કે દ્રષ્ટિપિંડો પણ સુવિકસિત છે એ જોવા મળતા હોય છે. કોના કરતાં? તો કે કાસ્થિ મત્સ્ય કરતાં. અને ક્રેનિયલ નર્વ્સ છે 10 પેર એટલે કે 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ આવેલી છે. વેલ ડેવલપ લેટરલ લાઇન સિસ્ટમ કે જે પાર્શ્વી રેખાંતર એકદમ સુવિકસિત જોવા મળે તથા અંતઃકર્ણ છે એ 3 અર્ધવર્તુળાકાર નલિકાઓ ધરાવે છે. સેક્સિસ સેપરેટ એકલિંગી પ્રાણીઓ છે. ગોનાડ પેર. ફર્ટિલાઇઝેશન યુઝ્યુઅલી એક્સટર્નલ એટલે કે મુખ્યત્વે બાહ્ય ફલન તથા જોવા મળે છે. અને મોસ્ટલી ઓવીપેરસ બરાબર એટલે કે હંમેશા એ મોટે ભાગે કેવા છે? તો કે અંડપ્રસવી પ્રાણીઓ જ છે. રેરલી ઓવો વિવીપેરસ ઓર વિવીપેરસ. બહુ ભાગ્યે ક્યારેક જ તેઓ અંડ અપત્ય પ્રસવી અથવા તો અપત્ય પ્રસવી જોવા મળે છે. એગ્સ માઇન્યુટ 12 mm ક્લીવેજ મેરોબ્લાસ્ટિક ડેવલપમેન્ટ ડાયરેક્ટ એન્ડ રેડલી વિથ મેટામોર્ફોસિસ. એના એગ્સ છે એ પણ એનામાં વિખંડનની પ્રક્રિયા થતી જોવા મળે છે. અને એકદમ વિકાસ સીધા પ્રકારનો અને ભાગ્યે જ રૂપાંતરણ દર્શાવતા પ્રાણીઓ છે. બરાબર. આ વાત થઈ ગઈ કોની? તો કે અસ્થિ મત્સ્યની. મેઇન વસ્તુ ખબર પડી તમને કાસ્થિ અને અસ્થિ મત્સ્યમાં. હવે કોઈ પૂછે કે આપણે ડિફરન્સ કેમ જાણીએ, કેમ કહી શકીએ બહારથી કે કાસ્થિ છે કે અસ્થિ મત્સ્ય? આવા ક્વેશ્ચન્સ તમને વાયવામાં એક્ઝામિનર પૂછતા હોય છે. બરાબર. તો કે આઈ હોપ તમને આટલા ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે આપણે કાસ્થિ મત્સ્ય કોને કહેશું અને અસ્થિ મત્સ્ય કોને કહેશું. અસ્થિ મત્સ્યના ક્લાસિફિકેશનમાં જોઈએ તો કે જે અસ્થિ મત્સ્ય છે એના મુખ્ય 2 સબ ક્લાસીસ પડે છે. સાર્કોપ્ટેરીજી અને એક્ટોપ્ટેરીજી. બરાબર છે. એની જે વિવિધતા જે છે એકદમ એના આધારે આપણે એની 2 જે છે ઉપવર્ગ પાડ્યા સબ ક્લાસીસ સાર્કોપ્ટેરીજી અને એક્ટિનોપ્ટેરીજી. સાર્કોપ્ટેરીજીમાં કેવા? તો કે જે છે યુગ્મ મીનપક્ષો પગ જેવા માંસલ અસ્થિની બનેલી મધ્યસ્થ ધરીવાળા હોય છે. મીનપક્ષો પર ભીંગડાની હાજરી જોવા મળે. પુચ્છ મીનપક્ષ છે અહીંયા એ વિષમ ખંડી જોવા મળે છે. હિટ્રો સર્કલ પ્રકારનું પુચ્છ મીનપક્ષ જોવા મળતું હોય છે. બરાબર છે. ઉપરાંત જે છે શ્વસન છિદ્રની હાજરી છે. આંતરિક શ્વસન છિદ્રો હાજર અથવા ગેરહાજર હોય છે. વાતાશય જે છે એ અવશિષ્ટ જોવા મળે છે અહીંયા. બરાબર કે કોનામાં? તો કે લેટિમારિયામાં છે એમાં હાતાશય જે છે એ કેવું અવશિષ્ટ છે. જ્યારે ડિપ્નોઈમાં છે એ 1 અથવા 2 હોય છે અને ફેફસા જેવા હોય છે. એટલા માટે આપણે એને લંગ ફિશ પણ કહીએ છીએ. બરાબર કે જે ડિપ્નોઈ ફિશ છે. તો કે અસ્થિ મત્સ્યના 2 સબ ક્લાસ પડ્યા સાર્કોપ્ટેરીજી અને એક્ટોપ્ટેરીજી. સાર્કોપ્ટેરીજીની 2 શ્રેણી ક્રોસોપ્ટેરીજી અને ડિપ્નોઈ. ક્રોસોપ્ટેરીજીમાં એક્ઝામ્પલ છે લેટિમારિયા અને ડિપ્નોઈ. ડિપ્નોઈ તો બધા નામ સાંભળ્યું હશે કે જેને આપણે લંગ ફિશ પણ કહીએ છીએ. પછી વાત આવે એક્ટિનોપ્ટેરીજી. એક્ટિનોપ્ટેરીજી છે એના યુગ્મ મીનપક્ષો પાતળા અને પહોળા જોવા મળે છે. બરાબર. તથા એના જે મીનપક્ષો જે છે એકદમ નિચર્મીય મીનપક્ષ કિરણ તંતુઓ સાથેના જોવા મળે. પુચ્છ મીનપક્ષ જે છે એમાં અધિરજ્જુ ખંડ ધરાવે છે. એપિકોડલ લોબની હાજરી હોય છે. ઘ્રાણ કોથળીઓ મુખગુહા સાથે જોડાયેલી જોવા મળતી નથી. બરાબર છે. તથા આજે ફિશ જે છે એને કિરણ તંતુયુક્ત મીનપક્ષો ધરાવતી માછલી તરીકે પણ રે ફિન ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની તો ઘણી બધી જે છે એની શ્રેણીઓ પડતી જોવા મળે છે. ઓર્ડર જે છે એના 2 ઘણા બધા પડતા જોવા મળે છે. બરાબર કે એને જે અમુક ચોક્કસ લક્ષણો જુદા પડવાના કારણે એને આપણે અલગ અલગ શ્રેણીમાં આપી હોય છે. એક્ઝામ્પલ તો એ તો પોલિપ્ટેરસ છે, એમિયા છે, રોહુ કહીએ આપણે, કટલા કહીએ, ક્લેરિયસ, વોલેગો, ટેટ્રાડોન. બરાબર. આવી બધી જે ફિશ જે છે બધી શેમાં આવે? તો કે અસ્થિ મત્સ્યમાં આવે છે. મુખ્ય અસ્થિ મત્સ્યનું આપણે કેટલું યાદ રાખવાનું? તો કે મુખ્ય એના 2 સબ ક્લાસ સાર્કોપ્ટેરીજી અને એક્ટિનોપ્ટેરીજી. બરાબર. પછી તમને એની શ્રેણી યાદ રહેશે તો વધારે વેલ એન્ડ ગુડ. બરાબર. અને એના એક્ઝામ્પલ તો કે આ રીતે હતું એમનું અસ્થિ મત્સ્યનું ક્લાસિફિકેશન. બરાબર. આપણે એક વખત રિવાઇઝ કરી શું વાત કરી? તો કે મત્સ્યનું ક્લાસિફિકેશનમાં સ્થાન કેવા છે? તો કે હનુધારી છે અને એનો સુપર ક્લાસ છે મત્સ્ય. એના કેરેક્ટર વિશે વાત કરીએ આપણે. સામાન્ય લક્ષણોની
પછી આવી તો કે પછી જોયું આપણે જે મત્સ્ય છે એને મુખ્ય 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્લેકોડર્મી કે જે અવશિષ્ટ ફિશ છે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્યના સામાન્ય લક્ષણો અને વર્ગીકરણ વિશે આપણે વાત કરી. અસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યના સામાન્ય લક્ષણો અને વર્ગીકરણની વાત કરી. આ બંનેનો તમને ડિફરન્સ કહેતી ગઈ કે કયા કેરેક્ટરથી બંને જુદી પડે છે, અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય, બરાબર. અને એક્ઝામ્પલ વિશેની વાત કરી. અહીંયા સુધીની આપણે વાત કરી મત્સ્યમાં. હવે જે બાકી રહ્યો પ્લેકોડર્મીનો આપણે આગળના લેક્ચરમાં એના વિશેની વાત કરશું. આઈ હોપ કે અહીંયા સુધીની તમને બધાને સમજ પડી છે અને કદાચ થોડા ઘણા તમારા ડાઉટ પણ ક્લિયર થયા હશે કે આપણે અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્યને કેમ અલગ પાડી શકીએ, આપણે એને કેમ ઓળખી શકીએ, બરાબર છે. આગળ હજી પણ એના લેક્ચર અમુક એના એવા સ્પેશિયલ કેરેક્ટર વિશેની આપણે ડીપમાં આગળ પડતા આપણે એમનો પણ અભ્યાસ કરીશું.